ભાવનગર પવિત્ર શ્રાવણ માસના શીતળા સાતમના પર્વ શીતળા માતાજીના મંદિરે વહેલી સવારથી જ દર્શનાર્થે ભીડ જોવા મળી હતી। ભાવનગર ઘોઘા રોડ પાસે આવેલ મોટા શીતળા માતાજીના મંદિરે દર વર્ષની પરંપરાગત રીતે આ વર્ષે પણ લોકમેળો યોજાયો। વહેલી સવારથી જ માતાજીના દર્શનાર્થે ખૂબ જ ભીડ જોવા મળી હતી। દર્શન કરવા આવતા બહેનોએ માતાજીને ફૂલહાર ચડાવ્યા તેમજ લોકોએ શીતળા માતાજીની માનેલ માનતાના માતાજીના પારે ચાલ્લા અને લાલા પેકેટ સહિત પૂજાપાઠ સાથે મળતી આંખો પણ માતાજીના પારે મૂકી પોતાની રાખેલ માનતાઓ પૂર્ણ કરી શીશ ઝુકાવી દર્શન કરી ભાવભીડ ધન્યતા અનુભવી પોતાની મનોકામના પૂર્ણ કરી હતી। શીતળા માતા સાતમના પર્વનું ખૂબ જ મહત્ત્વ હોવાથી રાંધણ છઠના દિવસે પોતે જે ચૂલો હોય તેની પર આખું વર્ષ રસોઈ બનતી હોય છે તે દિવસે રાંધી પછી ચૂલાને ઠારવાનું આવે છે તેમજ છઠને દિવસે રાંધેલ વાનગી સાતમના દિવસે આખો દિવસ ઠંડી ખાવામાં આવે છે। વર્ષની પરંપરાગત રીતે ચાલે છે અને શ્રદ્ધાળુઓ ઉપવાસ પણ રાખે છે। વર્ધમાન ન્યૂઝ પરવીન અરજાણી, ભાવનગર।